અનુકૂળ આવે તે પોતાનો હાથ ઊંચો કરશે। આપણે દર વર્ષે આપણી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ, મનાવીએ છીએ ધામધૂમથી, બરાબર। પણ તેમાં દર વર્ષે આપણે રાતના ઉત્સવ ઉજવીએ છીએ। પણ આ વખતે આપણા ટ્રસ્ટી અશોકભાઈ વેકરિયાએ એવું વિચાર્યું કે આપણે ધોરણ વાઇઝ 3-3, 4-4, 5-5 ના ગ્રુપ વાઇઝ આપણે 3 દિવસનો કાર્યક્રમ રજૂઆત કરીએ, એ પણ દિવસના 4 થી 6 ના સમયમાં, બરાબર। તો મારા વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો અને મહેમાનશ્રીઓને જો તમને આ દિવસનો કાર્યક્રમ જો તમને પસંદ આવ્યો હોય તો હાથ ઊંચો કરીને અમે તમારા મંતવ્યો જણાવશો। જો તમારો વિચાર હા હોય તો બધા ઊંચી આંગળી કરજો, જો ના હશે અમને ખબર પડી જવાની છે તો કાંઈ વાંધો નહીં, આવો જ સપોર્ટ હજી 2 દિવસ તમારે અમને કરવાનો છે। તો કાર્યક્રમને આગળ વધારતા મસ્તીમાં ધમાલ મચી છે આખા મહોલમાં, ઝૂમીએ બધા સોંગ હોલી ડાન્સમાં। આવો જો હોલી સોંગ લઈને આવે છે ધોરણ 7 ની બહેનો। શાળાની તુલનાએ સર્વશ્રેષ્ઠ રહેલ છે અને ધોરણ 10 અને 12 નું બોર્ડનું પરિણામ 90% અપ જ આપણી આ શાળાએ આપેલ છે। અને હા, છેલ્લા 2 વર્ષમાં આ શાળાનું બોર્ડનું પરિણામ આપણે 100% આપેલ છે, તો જોરદાર તાળીઓ થઈ જાય આ શાળા માટે। અને આ શાળા માટે અને આપ સૌ કોઈ જાણો છો કે 100% રિઝલ્ટ અંતર્ગત બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ શાળાને 5મી જૂન 2023 ના રોજ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે। દરેક સમય અનુરૂપ અલગ અલગ પ્રવૃત્તિ। તો ચાલો આપણે નિહાળીએ હોળી સોંગ। આપણે તાળીઓ પાડીએ જોરદાર, પાછળથી એન્ટ્રી કરી રહેલ છે ધોરણ 7 ની બહેનોની। रंग से मिल जाए रंग, होरी खेले रघुवीरा, होरी खेले रघुवीरा।
2023માં જેમનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે એવા બાળકો છે. પહેલા નંબર પર છે વેકરિયા સિયા અશોકભાઈ, બીજા નંબર પર છે ગોહિલ રવિન્દ્ર હનુભા અને ત્રીજા નંબર પર છે કાછડિયા હીરવ મુકેશભાઈ. તો આ ત્રણ બાળકો સ્ટેજ પર ઉપસ્થિત થશે. તેમને સન્માનિત કરવા માટે હું વાલીશ્રી નાથાણી પ્રકાશભાઈ અને ઢોલરિયા પ્રદીપભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થશે. વાલીશ્રી નાથાણી પ્રકાશભાઈ અને ઢોલરિયા પ્રદીપભાઈ. આભાર વ્યક્ત કરવાનું આવે ને એટલે આભાર વ્યક્ત આ વખતે આપણે શાબ્દિક નથી કરવાનું, સ્મૃતિ ભેટ આપીને કરવાનું છે. અને મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે ઇતર કામ કરવું એ કરતા એક એવી નાનકડી ફૂલ નહીં તો ફૂલની પાકડી એક સ્મૃતિ ભેટ આપવાની છે. એટલે દરેક વાલીને એક અહીંથી સ્મૃતિ ભેટ આપવામાં આવે છે. આખી સ્કૂલના વાલીને આપણે આપવાના હોવાથી આપણે પાર્ટ 3માં ભાગ પાડેલો અને વાલીઓએ પણ પૂર્ણ એક મેસેજ દ્વારા જો અમે ભાગ પાડેલા કે ભાઈ આ ધોરણના જ ઉપસ્થિત થાય એમને પણ મેસેજ નાખેલો કે ભાઈ અહીંયા આટલા જેમને પાસ મળે છે એ પાસ લઈને આવે તો અહીંયા પ્રસ્તુત વાલી આવ્યા છે અને એ સિસ્ટમને જે ફોલોઅપ કરી છે બરોબર એ પ્રમાણે અહીંયા ઉપસ્થિત થઈ અને જે સૂચના અહીંયાથી આપવામાં આવે જો બધાને સ્મૃતિ ભેટ આપવાની છે એ સ્મૃતિ ભેટ તો ખરી જ પણ તમારી સ્મૃતિ અમારે રાખવાની છે. યાદ રાખજો કે અમે તમને આપી દઈએ અને તમે લઈને વ્યા જાઓ તો અમારી પાસે શું સ્મૃતિ રહે. એટલે અમે તમારી ફક્ત 2 મિનિટ માટે અમે તમારો સમય લઈશું કે તમે જેમ વિદ્યાર્થીઓને અહીંયા ફોટો સેશન થાય છે એમ સ્ટેપ બાય સ્ટેપ માનો કે આટલા બધા બેઠા છો તો એક સાથે નહીં થાય એટલે હું 10-12 નામ બોલું અથવા તો ધોરણ પ્રમાણે બોલીશ તો એ પ્રમાણે તમારે આવવાનું રહેશે. અહીંયા શાળાનો સ્ટાફ છે એ તમને એક સ્મૃતિ ભેટ આપશે અને બધાએ સ્ટુડિયો કેમેરામેન સાથે સામે રહેશું અને એક સ્મૃતિ ભેટ અમને આપશો તમે સામી અને પછી આપણે સ્ટેજની આ બાજુથી ઉતરી અને પાછળથી જે નામ બોલાય એ પાછા બીજી વખતમાં આવી જશે. પ્રથમ નામ જે બોલું છું બરાબર છે એમાં બહેનો બધાએ આવશે અને અહીંયા અમારા બહેનોનો સ્ટાફ છે એમના હાથે સ્મૃતિ ભેટ અંગીકાર કરશે. અને માનો કે કોઈનું નામ હું અહીંથી બોલું છું અને એ બેન નથી આવ્યા પાસમાં બધા વાલીનું નામ લખેલું છે અને બેન નથી આવ્યા અને એમ ભાઈ આવ્યા છે તો ભાઈ થોડી વાર બેઠા રહેશે. જ્યારે ભાઈઓનો વારો આવશે એક સાથે ત્યારે ભાઈઓ આવી જશે એટલે અગવડતા ના પડે બરોબર.